સોશિયલ મીડિયાના આ યુગમાં મોટાભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે ત્યારે 17 વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા. જોકે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ 4 સંતાનોને 17 વર્ષે મળેલા પિતાનો પ્રેમ થોડા સમયમાં જ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી 17 વર્ષ બાદ પિતા મળ્યા અને થોડો સમય સાથે રહ્યા બાદ ફરી ગુમ થઈ જતા પરિવાર ચિંતાતુર બન્યો છે. 4 સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે 17 વર્ષ અગાઉ એક અકસ્માતમાં 4 સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું. બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા. પરંતુ એક દિવસ અચાનક જ ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ હતી, જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી અને માતાએ પણ તેના પિતા જ હોય તેમ કહ્યું હતું. પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો, જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો. ત્યારબાદ માતાને આપ્યો હતો, ત્યારે સામેથી પોતે જ સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તે સુરત આવ્યો અને પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું. બંને ફોનમાં તે દિવસે ખૂબ જ રડ્યા હતા અને વાતો પણ કરી હતી. દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારેય ભાઈ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા. હોટલમાં જમવા પણ જતા હતા. દર અઠવાડિયે ફિલ્મ પણ જોતા. અમે ખૂબ જ ખુશ હતા. હું 5 વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવ્યા હતા, પરંતુ 17 વર્ષ બાદ પિતા પરત મળ્યા અને અમારો આખો પરિવાર તેના હરખમાં હતો. પરંતુ આ હરખ 7 મહિના જ ચાલ્યો હતો. સંતાનોએ કહ્યું કે 7 મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા ન હતા. અમે શોધવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંય મળ્યા ન હતા. સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ તેમણે ખાસ તપાસ કરી ન હતી. અમે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયા ધરપત આપી હતી, પરંતુ તેમ છતાં કંઈ જ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી આપી છે. અમારી એક જ માંગ છે કે અમારા પિતા ઉપર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે, જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે. આપના પરિવારમાં કોણ કોણ છે? બે બેન છે, એક ભાઈ છે, મમ્મી છે. અચ્છા, આપના પપ્પા એટલા વર્ષો પછી આવ્યા, અત્યારે ક્યાં છે ને શું કહેવા માંગે છે? પપ્પા અત્યારે ડાકોર છે. અમે પપ્પાને એટલું જ કહેવા માંગીએ છીએ કે પપ્પા તમે પાછા આવી જાઓ, અમને અપનાવી લ્યો. અહીંયા મમ્મીનું બહુ અપમાન થયું છે, બરાબર. અહીંના પીઆઈ શ્રી સાહેબ દ્વારા પણ મમ્મીનું બહુ અપમાન થયું છે. મમ્મીને વારે ઘડી ધૂતકારવામાં આવ્યા છે. તો બસ અમારા મમ્મીને ને અમને બધાને પાછા આવી જાવ તમે અમારી કને. બસ ડાકોરમાં ક્યાં રહે છે, કોની જોડે રહે છે એવું કંઈ? બંસરી અપાર્ટમેન્ટમાં રહે છે પપ્પા. કયા પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી છે? અહીંયા કમિશનર સાહેબને જ આપી છે. કમિશનર સાહેબ યોગ્ય કાર્યવાહી પણ કરે છે, પણ જે અમારા ડિંડોલીના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ જે આરજે ચુડાસમા છે ને, એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી. મારા પપ્પા પહેલાં તો 5 વર્ષનું નાનો હતો ત્યારે મેં જેવું તેવું મને યાદ છે કે પપ્પા મને સ્કૂલે મૂકવા આવતા હતા માતૃભૂમિ ડિંડોલીમાં. પછી આજે હું છે ને સતત આપણે ઘણા સમયથી મંદી ચાલે છે હીરામાં, તો હું ઘરે બેકાર હતો ને, તો મેં ફેસબુકનું સર્ચ કરતો હતો એમને તો સજેશનમાં ને એવા બધામાં પોલારપુર એવું બધું આવવા લાગ્યું અને મારા પપ્પાનું આવ્યું. તો કે મેં મારા મમ્મીને ફોટો બતાવ્યો, મમ્મી આ જુઓ પપ્પાનો જેવું જ છે કોઈ. તો મમ્મી કે બતાવ મને. તો બધું જોતાં ખબર પડી કે આ તો અમારા પપ્પા જ છે. તો પપ્પાએ પોતાના દુકાનની એડ છપાવેલી ને, તો એમાં પપ્પાનો નંબર હતો. તો અમે પપ્પાને ફોન કર્યો ને, તો પપ્પાએ મારા મમ્મીને પહેલે તો મજાક કર્યું કે હું નથી કે હું એ નથી કે. તો મારા મમ્મીને પછી પાછે સામે ફોન કર્યો કે ગાંડી રડ નહીં, હું સવારે આવી જઈશ, તું ચિંતા ના કર, હું ધંધા કામમાં છું. તો એવું કહીને મારા પપ્પા રાતે જ સૌરાષ્ટ્ર જનતામાં ઘરે આવી ગયા, અમને મળ્યા. અને મારા પપ્પા છે ને રિક્ષામાં આવ્યા અને ઇન્ડિયન પેટ્રોલ પંપ કને જ મને મળ્યા. જેવા મારા પપ્પા મળ્યા એવો મને ગળે લગાડી લીધું મારા પપ્પાએ. અને પછી તરત ઘરે આવ્યા અને મારા મમ્મીને આવીને પહેલાં એમ જ કીધું મારી બહેનોને અમને બધાને જોઈને કે હું તારા પગ ચૂમું ને તો પણ ઓછું છે કે તે આટલા છોકરા મોટા કરી નાખ્યા. અને આની પહેલાં તો પછી 8 મહિનાથી પપ્પા આવે ત્યારે ધીમે ધીમે વાત એવી અમને પહેલાં પણ ખબર હતી, પણ મારા દાદા એમ કે મારા મમ્મીએ એમ કીધું કે તારા દાદાએ એમ કીધું તારા પપ્પા મરી ગયા છે, આ એવું કીધું હતું. એટલે અમને તો મારા મમ્મી અનાથની જેમ મારા મમ્મી જ છે એક અમને મોટા કરનારા. શિશુ મંગલમાં તો મારા મમ્મીએ અમને ચારેયને ભણવા માટે મૂક્યા હતા. ત્યાં મુક્તાબેનના આશ્રયથી અમે ભણતા હતા એ સંસ્થામાં. તો પછી હું અહીંયા સુરત ભણવા આવી ગયો અને મારી 3 બહેનો
10-12 કરેલું છે મારી બહેનોએ. કઈ રીતે 17 વર્ષ પછી મળ્યા? શું થયું હતું? 17 વર્ષ પછી મુલાકાત છે તમારી? એટલે મારા દાદાએ કીધું કે મરી ગયા, અમને તો જાણ જ નથી. અમે હવે મારા મમ્મી અમને મોટા કરે કે બધી રીતે કઈ રીતે પપ્પાને ગોતવા છે. મારા દાદાએ કીધું મરી ગયા છે, એટલે મારા મમ્મી આશ્રમમાં અમને ભણાવીને મોટા કરવા લાગ્યા. ત્યારે તમારા પપ્પા ક્યાં છે ને આવીને પછી ક્યાં જતા રહ્યા? અત્યારે મારા પપ્પા હાલ પોલારપુર બરવાડા ડાકોર ખાતે છે. પોલારપુર અથવા ડાકોર બરવાડા ખાતે છે. હવે એમની પર કોનું દબાણ બને છે એ ખબર નહીં. ને તો પપ્પા અમને અનહદ હવે ખબર નહીં, અમારા પ્રેમ કરે છે તે હવે ખબર નહીં કેમ નથી આવતા, કોનું દબાણ છે. અને આજે પપ્પા આવ્યા ને તો આજે અમે એકથી એક પિક્ચર જે પણ આવ્યા ને તમામ પિક્ચર જોયા છે પપ્પા સાથે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે પપ્પા આવી જાય. એમની પર કોઈનું દબાણ હોય તો અમે અરજી પણ આપેલી છે કે એમની પર કોઈનું દબાણ હોય તો એને પેલું કરવામાં આવે.